શું તમને સંયોગીકરણ પ્રક્રિયા એટલે શું ખબર નથી પડતી? આવી જાઓ, 1 મિનિટમાં કરાવી દઈશ. બે અથવા બેથી વધુ પ્રક્રિયકો જો ભેગા થઈને એક નિપજ બનાવે તો તેવી પ્રક્રિયાને આપણે કહીએ છીએ સંયોગીકરણ પ્રક્રિયા. એટલે કે સપોઝ માન લો તમારી પાસે એક પ્રક્રિયક A છે, બીજો પ્રક્રિયક B છે. A અને B કમ્બાઈન થઈને AB નિપજ બનાવે છે, તો આવી પ્રક્રિયાને આપણે કહીએ છીએ સંયોગીકરણ પ્રક્રિયા. ઉદાહરણ જોઈએ આપણે Mg+O2 એટલે કે મેગ્નેશિયમ અને ઓક્સિજનને જ્યારે જોડીએ તો મેગ્નેશિયમ ઓક્સાઇડ એટલે MgO બને છે. તો આવી પ્રક્રિયાને આપણે કહીએ છીએ સંયોગીકરણ પ્રક્રિયા. બીજું ઉદાહરણ લઈએ આપણે CaO એટલે કે કરી ચૂનો પ્લસ H2O એટલે કે વોટર, એ બંનેને કમ્બાઈન કરીએ તો CaOH ટ્વાઇસ એટલે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ બને છે. તો આ પ્રક્રિયા કઈ છે? સંયોગીકરણ પ્રક્રિયા છે. તો હવે તમારે H2+O2 કરવાથી શું બને છે એ તમારે મને કોમેન્ટમાં જણાવવાનું છે. જો આવી જ સાયન્સ ઇઝી ટ્રિક્સ તમે જાણવા માંગતા હો તો આ ચેનલને અત્યારે જ સબસ્ક્રાઇબ કરી લો.